આજે આપણે ખૂબ જ સરળ રીતે બનાવીશું ઘરે ફક્ત 30 મિનિટમાં બ્રાઉની। મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે ઓરિયો બિસ્કિટ એડ કરીશું। એડ કરીને આપણે અધકચરું તેને મિક્સરમાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ એક વાટકામાં તેને કાઢી લઈશું। હવે આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરીશું, જ્યાં સુધી ઘાટું ન થઈ જાય ત્યાં સુધી, અને થોડું જાડું અને પતલું એવી રીતે આપણે મિક્સર કરીશું, જેથી આપણો કેક સરસ સારો અને પોચો બને, સોફ્ટ। ત્યારબાદ મેં થોડા 5 સ્ટાર એડ કરી છે 2, જેથી તેની અંદર સ્વાદ સારો આવે। હવે આપણે તેમાં 5 સ્ટાર એડ કર્યા બાદ તેમાં હવે આપણે ઈનો એડ કરીશું અડધો, અને ઈનો પર થોડું આપણે દૂધ એડ કરીશું, એટલે જેથી ઈનો આપણો એક્ટિવ થઈ જાય, ને આ પેસ્ટને સતત હલાવવું પડે, જેથી આપણો કેક સોફ્ટ અને સરસ બને। હવે ત્યારબાદ તેમાં થોડું આપણે તેલ એડ કરીશું। એડ કર્યા બાદ મેં એક વાટકામાં કાઢી લીધું છે આખી પેસ્ટ। હવે તેને સરખી રીતે વાટકામાં ફેલાવી દઈશું। વાટકામાં ફેલાયા બાદ હવે આપણે એક પેન લઈ લઈશું, તેની પર મીઠું એડ કરીને હવે તેની પર આપણે કેક મૂકી દઈશું, જેથી મીઠામાં પકાવવાથી આપણી બ્રાઉની સોફ્ટ અને ખાવાની મજા આવી જાય એવી બને છે। હવે 30 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું। હવે આપણે 30 મિનિટ પછી જોઈશું કે આપણો બ્રાઉની સરસ મજાની તૈયાર થઈ ગઈ, અને જોઈ શકો છો કે ચમચી વડે આપણે તેને જોઈ લઈશું કે તે બ્રાઉની સરસ બની છે કે નહીં। હવે ત્યારબાદ આપણે ડબ્બાને ઉલટો કરીને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું। તમે જોઈ શકો છો હવે મેં તેની પર જેમ્સ એડ કરી છે, જેથી આપણી બ્રાઉની સરસ બની ગઈ। આ બ્રાઉની મેં મારી નાની છોકરી માટે જ બનાવી હતી, જેથી એને તો બહુ જ ગમી છે બ્રાઉની। તમે બી એકવાર મારી રીતે આ બ્રાઉની ટ્રાય કરજો। થેન્ક યુ।